તો બધાને જય માતાજી। તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો સવારમાં આપણે નાઈન કમ્પ્લીટ થઈ ગયા છે જૂનાગઢ દુકાન જવા માટે। યુગભાઈ માસ્ક લીધું છે। જો એને મામાએ લીધું છે યુગભાઈના। મસ્તીનું છે, પહેરીએ ત્યારે ખબર પડે, આમ ખાતા હોય ત્યારે ઓલું કેવું લાગે છે, અલગ પ્રકારનું છે। આપણે દુકાને જવા માટે રેડી થઈ ગયા છે, નીકળી ગયા છે ઘરની બારણે, જાય છે હવે દુકાને। ગાય વાઈટ જોવે છે એટલે નાખી દીધી કે નાખી દીધી હોય। દુકાને આવી ગયા છે આપણે, બપોરની બધી વસ્તુ લેવાની હતી લાઈન। હવે દૂધને ગોઠવવાનું છે, પહેલાં ગોઠવી દઈએ। તડકો છે આજે બાયણે પૂરેપૂર જોઈ શકો છો, એટલો આમ મોબાઈલમાં એટલો પ્રકાશ આવે છે। આમ મોબાઈલ રાખ્યો તો વ્યવસ્થિત દેખાય, બાકી તો દેખાય એમ નથી, એટલો તડકો છે અત્યારે। દૂધને એવું ગોઠવવાનું છે, આપણે પહેલાં ગોઠવી દઈએ। તો દૂધને એવું બધું ગોઠવાઈ ગયું છે, તો હવે હાલો આપણે જમવા માટે ઘરે નીકળી જઈએ, કારણ કે આપણે લાગી છે બહુ જ ભૂખ। આપણે ઘરે પહોંચી ગયા છે, જો શેરીમાં। આ હું યુગભાઈ ઉપર ચડ્યા શું છે, યુગભાઈ તડકાના ઉપર ચડી ગયા છે। બૂટ હુકવાઓ ચડ્યા હું, બૂટ લેવા ગયો હોય। હા, તો યુગભાઈ ઉપર તડકાના બૂટ લેવા પહોંચી ગયા છે। યુગભાઈ તડકાના પીડા છે મેળીએ બૂટ લેવા માટે જોવા આવે છે। તડકાને કંઈ પહેરીને ગયો હતો કે ચપલા એમને એમ વયો ગયો હતો? એમને એમ જવાય કોઈ દિવસ? હું તડકો ન લાગે, લાગે બૂટ પહેરીને જવાય। જો યુગભાઈ આવે છે પાછા આપણી તડકાના જ બૂટ પહેરીને મોકલે છે, તો એમણે વયો ગયો। એના બૂટ હતા એટલે લેવા ગયો, એના બૂટ હુકાતા એટલે લેવા ગયા હતા। તો કાલે આપણે વોટર પાર્ક ગયા હતા, તો ત્યાં પહેરી ગયા હતા, એટલે આજ પાછા ધોઈ નાખ્યા છે ને બધું। આ ધોઈ નાખ્યું હતું એટલે મેળીએ હુકાતા એટલે યુગભાઈ તડકા ના આવ્યો ને પાછો તડકાનો ન્યા ગયો, એ વરી હું યુગભાઈ એવું છે। તો યુગભાઈના બૂટ અત્યારે લેવા ગયા, ભેગા ભેગા મારે લઈ આવ્યા છે યુગભાઈ। બેયના બૂટ ધોવાઈ ગયા છે, કાલે આપણે વોટર પાર્ક ગયા હતા ત્યાં પહેરી ગયા હતા, પાછા ધોઈને આજ હકેલીને મુકાઈ જાય પાછા। યુગભાઈ નાહી લીધું છે અત્યારે, જો મારા મિત્ર હું ઓહો હે કેમ ઓહો યુગભાઈ માટે એનો ફ્રેન્ડ જો પેન લેવો છે, કેવડી મોટી છે યુગભાઈ? બહુ મોટી છે ને એ? હા હોય એના કરતા બે કોઈ છે ને, ખોલ દો। ઓ બે કોઈ મોટા વાળી, ઓ અલગ પ્રકારની ભાઈ પેન આવી। હા યુગભાઈ એનો ફ્રેન્ડ ને એનો ભાઈ, આમ તો ભાઈ જ થાય, ફ્રેન્ડ તો કહીએ બે કલરની અલગ અલગ છે, એક બ્લેક ને એક બ્લુ હે ને, એક બ્લેક ને અમારા માતાજીને મઠે ગયા હતા, ત્યાં દુકાન હશે ખારસિયા ગામ પાસે આવ્યું છે, ખારસિયા ગામ પાસે સેટ મોટી પાનેલી સિદ્ધસર ગામ છે, એની બાજુમાં ખારસિયા સહિત ખારસિયા ગામ છે, ત્યાં અમારો મઠ છે, તો ત્યાં ગયા છે, તો યુગભાઈ માટે લઈ આવ્યો છે ત્યાંથી। યુગભાઈ તે કોઈ દી કાંઈ દીધું એને નહીં દીધું? તો વાંધો નહીં, કીધું ઈ દે, તે કોઈ દી કઈ દીધું કે નહીં? ત્યાંથી કંકોત્રી લગન નહીં, તો લગન આવી ગયા છે, બોલો જોઈ શકો છો તમે। હા કંકોત્રી આવી છે, હે લગ્ન કેમ ખબર છો? એ પછી ખબર પડે, આપને થોડી કઈ ખબર છે કોના લગ્ન વિશે? હા એ તો આપણા કુટુંબમાં જોઈ ને, ત્યાંથી તમારું કુટુંબ, અમારું કુટુંબ ત્યાં છે વધારે, ખારસિયા ગામ છે મોટી પાનેલી ત્યાં। રાજભાઈ કે ભાઈ ત્યાંની જ છે, ખારસિયા ગામ છે અમારું, તો ત્યાંની આવી ગઈ છે કંકોત્રી। ચોથા મહિનાની 21 તારીખે જવાનું છે, 21 તારીખે ને ચોથા મહિનામાં,
ચોથા મહિનાની 21 તારીખે લગ્ન આવી ગયા છે અત્યારે તમારે કંકોત્રી 20-21 છે ને શું છે રવિવાર આવે છે કે મારે તો એ જ જોવાનું મારે રવિવાર જોવાનો રવિવાર આવે છે કે રવિવાર જ મારા ઓમે ભાગમાં જ નથી ક્યારે રવિવાર કોઈ વસ્તુમાં હોય જ નહીં તો ક્યારે રવિવાર હોય જ નહીં સોમવાર ને મંગળવાર છે જો કંકોત્રી આવી ગઈ છે ના રજા રાખી દેવી છો આપણે ન્યા લગ્નમાં ક્યારેય લગ્નમાં હા બસ એમ કરીશ કઈ છોકરીના હે કે છોકરીના તો મંગળવારે એક દિવસ રાખી દે ચાંદને દિવસે રાખી દે તારે આઈ જવું જવાય ટૂંકમાં માંડવાના દિવસે કોઈ દિવસ ન્યાના લગ્ન કર્યા નથી આપણે ગયા પણ આમ ટૂંકમાં ઓમ નિવેદમાં તો જતા જ હોય છે હા ત્યાં આપણે બધાને જવાનું હું આવી કે બોલો આ તે તો રોકાવું છે ને જવા છે રોકાવું છે ટૂંકમાં રાઈત હોતે વ્યવસ્થિત કરવા છે વાડલાથી તો બધા જતા જ હોય છે આપણે અમે જતા બધા જતા જ હોય છે લગ્નમાં એકાદી ફેરી કુંજણ ગયો હોય તો નથી ક્યારેય વ્યવસ્થિત ટાઈમ મળ્યો આપને ઘરેથી બીજા બધા જતા હોય ને એટલે આપણે પછી કઈ જવાનું ના હોય આ ફેર આપણે જવાનો પ્લાન છે જઈ નાખવું છે મજા આવે મસ્તીની મોટી નદી એકદમ અમારો મોડ છે ને એની બાજુમાં જ એકદમ મોટી બધી નદી છે આમ થોડુંક ક્રોસ થતા આટલો રસ્તાથી વધારે થોડો રસ્તો આવે હા ડાયરેક્ટ નદી કઈ નદી છે હિરણ નદી કે હિરણ નહીં પણ ભાદર નદી બરોબર ત્યાંથી નીકળે બાજુમાંથી તો યુગભાઈ તો ત્યાં જાય એટલે નદીમાં સીધા અમે જો કે નાવાનું એવું બધું અમારું નદીએ જોઈ શકતા પેલે જાય ત્યારે મોઢે જતા હોય ત્યારે આ નોરતા ઉપર મોઢે જાય ત્યારે નાવાનું નદીએ જાય વાડીએ જાય ને વાડીએથી પછી નાવા જતા હોય ત્યાં મજા આવે તારે કેટલા 20-25 નહીં પણ ઉપર જાજા હતા ને એમ ટુ વ્હીલ લઈ લઈને બધા વાડીએ ગયા હતા વાડી ત્યાં જ છે સગા છે એની એક કાકા છે ને એની વાડી છે તો વાડીએ ત્યાં જઈશ હા તો ત્યાંથી પછી અંદર યુગભાઈ કાલ દાડો લઈ લીધો છે હું પુણ્યા દડાનો શોખ છે એમ જતો નથી હાલો ભૂખ લાગી છે મને વેકેશનની તો વાઈટ જોવે છે મને ભૂખ લાગી છે લાગી ગઈ છે હવે ફટાફટ ભૂખ તો આપણે ખાઈ લઈએ પેલા પાણી પીવાનું પેલા મન થાય છે ઉનાળો છે તે જમવાનું અલગમાં પેલા પાણી પીવાનું મન થાય છે પેલા જમી લઈએ નહીં ગયું મહિને ખાવા પછી સગડી હું રેડ પડશું ક્યાં ભાઈ ક્યાં આમ બચ્ચા છે કે ચકલી માળો છે ને એમાં જોરિયા હા મોટા છે ભાઈ મોટું છે આ દેખાય એમાં બેઠું એ તો બસ અંદર છે કે શું કેમ બૂટ યુગભાઈનો હમણાં બર્થડે આવે છે બુધવારે પરમ દિવસે તો સ્કૂલે રજા ના હોય બુધવારે એટલા માટે યુગભાઈને કાલે આપણે વોટર પાર્ક એના માટે જ વહેલા જઈ એવા છીએ કારણ કે પછી પાછો બુધવાર તો ટાઈમ મળશે નહીં કંઈ એટલે યુગભાઈને વોટર પાર્ક બહુ ગમે એટલે આપણે વહેલા જઈ એવા છે તો યુગભાઈને મામાએ કિચન આપ્યું છે જોઈ શકો છો તમે મેસી છે મેસી ફૂટબોલર છે ને ફૂટબોલર છે મેસીનું કિચન આપ્યું છે તો એના માટે આપણે કાલે જઈ આવ્યા હતા વોટર પાર્ક તો બુધવારે જવાનું છે ને એ તો બતાવ્યું હતું ભાઈ સવારે જ મેં કે યુગભાઈને મામાએ માસ્ક આપ્યું છે બર્થડે ગિફ્ટ યુગભાઈને બર્થડે ગિફ્ટ જો તડકાને ક્યાંક નીકળ્યા હોય તો પહેરાય તો મસ્ત આગા મોઢામાં કાંઈ થાય ને એવું મસ્તીનું છે અસર લાગે છે યુગભાઈ નહીં કહો સાયકલ તડકામાં સાયકલ લઈને જતા હોય તેમાં હાલો યુગભાઈ મોટું આખું મસ્તીનું બેગ થઈ જાય હું તો સગડી કઈ દે ગેસ પૂરો થઈ ગયો છે શું હોય છે બાટલો અમારી પાસે એક જ છે જો પૂરો થઈ ગયો ને તો એની ઉપાધિ નથી આપણી પાસે એની ઓપ્શન છે જ ખબર જ છે તને તો પછી લાકડા ચૂલો છે આપણે જો મેળીએ છે મસ્તીનો ચૂલો હાલો દેખાડી દઈએ આપણે મેળીએ જાય છે એમ કે આપણે ચૂલો વાપરીએ જ છે એટલે ગેસનો બાટલો પૂરો થઈ જાય આપણે કંઈ ફેર પડે આમ છે નહીં
અહીંયા ચૂલો છે આપણી પાસે. અચ્છા લાકડા ઢગલો પડ્યો જ છે જો લાકડાનો. એ ખૂટી જાય કદાચ ગેસનો બાટલો જ કાંઈ ફેર પડે એમ છે નહીં. એને બીજું ઓપ્શન છે આ જંગલ જોઈએ એટલા લાકડા મળી જાય અહીંથી. આપણે જ્યારે જોતા હોય ત્યારે એમ થાય ટ્રેક્ટર ભરીને ટ્રેક્ટર લઈને જાય ટ્રેક્ટર ભરાઈ જાય આખું નહીં. એટલે એ કાંઈ ઉપાધિ નથી. આપણે ગેસના બાટલા મળે તોય ભલે ન મળે તોય ભલે. લાકડા હોય જોઈ શકો છો તમે. ગેસ હોય પણ લાકડા તો પડ્યા જ હોય. ગામડામાં બધાને લાકડા હોય. અહીંયા કેટલા બધા આપણી આગળ પડ્યા છે, બીજાના પડ્યા છે. આ બાટલા બંધ થાય કોઈને ખબર નથી. યુગભાઈના બેટનો ઢગલો અહીંયા. આપણે મેળ જેવી રીતે ચૂલો છે. 50% તો આપણે એમાં જ રાંધતા હોઈશ. એટલે ગેસની કાંઈ ઉપાધિ નથી. ખાલી થઈ જાય તોય કદાચ. અને બીજી છે આ સગડી. આનો ઉપયોગ આપણે કાયમી માટે કરીએ જ છે. આ ગેસ ખાલી થઈ જાય કદાચ તો આ ટાઈપનો તો આપણે કાંઈમાં ફેર પડે એમ છે નહીં. તો કદાચ ગેસનો બાટલો ખાલી થઈ જાય તો આપણે કાંઈ ફેર પડે એમ છે નહીં. આપણે આગળ આય છે જ બધા લેવાની છે તો આપણે ઓલરેડી પડી જ છે. એમાં રાંધીએ જ છે. એમાં આવડે છે ઘણા એમાં રાંધતા નથી આવડતું. પાછું ઘણા જ નથી રાંધતા. હા એ તો રોટલી અમુક નથી બનાવી શકતા. એમાં રાયડું પાડતા બરી જાય એવું થાય. સારી નથી બનતી. આપણે જેમાં ફાવે છેલ્લી કે ઉપાધિ નથી. તો ગેસનો બાટલો કદાચ વયો જાય કે અથવા બંધ થઈ જાય તો કઈ જાતનો કોઈ જાતનો ફેર પડવા નથી. આપણે ગામડામાં કોઈને ખબર જ નથી પહેલા તો અત્યારે કોઈ ગોતવાય નથી જતું. હું થાય મને કાંઈ ખબર નથી. ગેસના બાટલા વિશે કોઈને કઈ મનમાં જ નથી કાંઈ. એ તો બધાને ચૂલો વાપરે જ છે બધા. ગેસનો બાટલા તો હમણાં આવ્યો બાકી અત્યાર સુધી તો પ્યોર ચૂલા વાપરે. હમણાં હાવ થોડોક સમય ત્યાં ચાલુ કર્યા એમ કહીએ તો હાલે ગેસના બાટલા. બાકી ચૂલા હા એ જ કહું જે બધાને પણ વાપરો હજી 50% હજી અત્યારે એમાં જ થતી છે ને. 50% હજી અત્યારે રસોઈ ચૂલામાં જ થાય છે. એટલે કઈ ફેર ના પડે. કદાચ ગેસ બંધ થઈ જાય જે થાય એમ. સિટીવાળાનું ઉપાધિ હોય. ગામડાનું લાકડા જોઈએ એટલા મળી જાય. રોટલા બનાવતા હોય ફટાફટ બનાવી નાખે. આમાં તો મીઠા રોટલા થાય ગેસ કરતા. આપણે આરામ કરતા હતા. યુગભાઈ નાસ્તો કરે છે. તાઈના યુગભાઈ ટેટી લઈને આવી ગઈ. યુગભાઈ મમ્મી ટેટી લઈને આવી ગઈ છે. ભાઈ જુઓ મસ્તીની છો ભાઈ દેખાવામાં હતા. જો ટેટી મોરી નાખી છે બપોર કાયમી. કા તરબૂજ ને કા ટેટી કાંઈ ખાવું જોયા ને તો ટેટી મોરી નાખી છે. હાલો બીજું આપણે થોડીક ચાખી નાખીએ. થોડીક ઘણી ટેટી ખાઈ નાખીએ. હજી આગળ જમ્યા છે એટલે આપણે બહુ ભૂખ લાગી નથી કાંઈ. હા તમને લઈ ગયું પણ મેં તો આગળ જમ્યું એટલે મને ભૂખ લાગે ને. હા એટલે જ ને. નાસ્તો ચાલુ કરી દીધો છે. જો મમરા ખાય બીજું શું ખાય. મોબાઈલ જોવે છે એને કાંઈ ધ્યાન નથી. એને તો આપણે ફિનિશ કરી નાખી છે. આપણી 2 શીરું ખાધી છે. જો આગળ ટેટી પૂરી કરી નાખશે આગળ. જો હા એ વાત તો હશે. દરરોજ ને દરરોજ પણ કઈ કાયમ ને કાયમ ટેટી ના હોય. ટેટી તરબૂચ ટેટી કઈ આ તો ખવાય અત્યારે. અને આ છે મમરા વાળા ભાઈ. જો મમરા ખાય. આપણે આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 9:10. યુગભાઈ બતાવી કઈ હોઈ ગયા છે. જમવાનું જોઈએ શું બને છે. ઓહો તો આલુ પરોઠાનું કામકાજ ચાલુ છે. બનવાનું જોઈ શકો છો તમે. ગરમા ગરમ આપણે આવ્યા તે પછી બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે કે ગરમા ગરમ ખાવા મળે. યુગભાઈ હોતા ત્યાં પહોંચી ગયા. જો આલુ પરોઠા બને છે. થોડાક બનાવી નાખ્યા થોડાક બાકી છે. તો આલુ ગરમા ગરમ આપણે ખાઈ નાખીએ. અમે કમ્પ્લીટ ફાઇનલી બધા બની ગયા છે. છેલ્લું ચડે છે થઈ ગયા એટલે આપણે ખાઈ લઈએ. ભૂખાઈ લાગી છે બહુ જ. આજ તો પાછી
તમારે મોડું તો જ મારે મોડું થઈ ગયું થોડું કામ હતું ગામમાં ગયું એટલા માટે. તો આપણે જમીન થઈ ગયા છે નવરા, વાગી ગયા છે 10. તો વિડીયોને હવે આપણે પૂરો કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.